સુરતના વરિયાવ રોડ પરથી મુસાફરો ભરેલી એક સિટી બસ પસાર થઈ રહી હતી ત્યારે બસ ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે બસના ડાબી સાઈડના ટાયરો ખાડામાં ઉતરી ગયા હતા, જ્યારે જમણી સાઈડના પૈંડા પર બસ લટકી ગઈ હતી। આ ઘટનાને પગલે બસની અંદર સવાર તમામ 18 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બસનો ડ્રાઈવર પણ ફસાઈ ગયો હતો। તમામ મુસાફરો સુરક્ષિત રીતે સ્વયં બહાર આવી ગયા હતા। બીજી બાજુ આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી, તેમજ લોકોનું ટોળું પણ ત્યાં મદદ માટે દોડી આવ્યું હતું। ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મરૂન કલરની એક સિટી બસ વરિયાવથી જહાંગીરપુરા તરફ જતા રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે રોડની સાઈડમાં બસના ડાબી સાઈડના ટાયરો રોડ પરથી ઉખડીને ખાડામાં ફસાઈ ગયા હતા, જ્યારે જમણી સાઈડના ટાયરોના સહારે બસ લટકી ગઈ હતી। આ પરિસ્થિતિને કારણે બસની અંદર સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા। ઘટના અંગે ખબર પડતા આસપાસના કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બસમાં સવાર ફસાયેલા મુસાફરોની મદદ કરવા લાગ્યા હતા। જોકે તમામ મુસાફરો સહી સલામત બહાર નીકળી ગયા હતા। જ્યારે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ, સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે તે પહેલા જ બસમાં સવાર 18 થી 20 જેટલા મુસાફરો સહી સલામત બહાર નીકળી ગયા હતા। ડ્રાઈવર અંદર ફસાયેલો હતો, પરંતુ તેને પણ લોકોએ સહી સલામત બહાર કાઢી લીધો હતો। ઘટનાને પગલે સ્થળ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસ દ્વારા સામાન્ય કરવામાં આવી હતી। મુસાફરોની વ્યવસ્થા માટે અન્ય બસ બોલાવવામાં આવી હતી, જ્યારે ફસાયેલી બસને કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી અને આ તમામ મુસાફરો તેમજ ડ્રાઈવર પણ સહી સલામત હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।